મોદી પરિવાર સભામાં આપના 40 કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યોના લાઠી ખાતે યોજાયેલ ભાજપની મોદી પરિવાર સભામાં આમ આદમી પાર્ટીના 40 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા। લાઠી ખાતે યોજાયેલ ભાજપની મોદી પરિવાર સભામાં આમ આદમી પાર્ટીના 40 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા। રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, ત્યારે લાઠીમાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પડ્યું છે। અમરેલીના લાઠી ખાતે મોદી પરિવાર સભા યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીના 40 જેટલા કાર્યકરો કેસરીઓ ખેસ ધારણ કર્યો તો લાઠી આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત અનેક આગેવાનો ભાજપમાં જોડાયા હતા। લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર સામે પ્રહારો કર્યા હતા। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે વિશાલ ડોડિયા, લાઠી। સાંઈજા છે, હું લાઠી તાલુકાના આમ આદમી પાર્ટી પ્રમુખ હતો અને હાલ અત્યારે મેં ભાજપમાં જોડાયો છું, કારણ કે અત્યારે જે આપણે મોદી સાહેબે જે આપણે રામ મંદિર બનાવ્યું એને પ્રેરિત થઈ અને પ્લસ જે જનક ભરતભાઈ સુતરિયા છે અમારા વિસ્તારના અમારા વિસ્તારના એને પ્રેરિત થઈ અને હું અત્યારે ભાજપમાં જોડાઉં છું। કેટલા જણા જોડાયા? મારી સાથે અત્યારે 40 થી 50 જણા આપના માણસો જોડાય છે ભાજપમાં। આજે અમરેલી જિલ્લાના ઉમેદવારોએ જે ફોર્મ ભર્યા હતા અને આજે ચકાસણીનો દિવસ હતો, ત્યારે અમારી ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલના જે વકીલો દ્વારા જે વાંધો ઉઠાવ્યો છે, તો એના ફોર્મમાં કંઈક પ્રોબ્લેમ હશે ત્યારે જ વાંધો ઉઠાવ્યો ને, જ્યારે સામેના ઉમેદવાર શિક્ષિત હોવાનો દાવો કરે છે, તો શિક્ષિત હોવા છતાં જો એ એમનું ફોર્મ બરાબર ભરી ન શક્યા હોય અને જ્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના લીગલ સેલના વકીલીઓ જ્યારે એનામાં કંઈ ફોર્મમાં ક્ષતિ રહી ગઈ હોય ને એ ક્ષતિ ગોતી અને અમને જ્યારે વાંધો ઉઠાવ્યો હોય, ત્યારે જે વિપક્ષના લોકો દ્વારા એવી ખોટી વાતો કરે છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીનું આ ષડયંત્ર છે અને ભારતીય જનતા પાર્ટી એ આ ગોઠવેલું એક કાવતરું છે, તો આને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું। જો પોતાનો ઉમેદવાર શિક્ષિત હોવાનો જે દાવો કરે છે, તો આ અમારો 10 ધોરણ ભણેલો ઉમેદવાર, એમના ફોર્મમાં તો કોઈ ક્ષતિ જણાણી નહીં, ત્યારે હું આ જે ખોટો દાવો કર્યો છે ને સખત શબ્દોમાં વખોડી કાઢું છું।